રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની તો શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે તે મોટો સવાલ છે, કારણ કે મોટાભાગના ધોરણોમાં એક વિષયના પુસ્તકો જ વિદ્યાર્થીઓ પાસે નથી પહોંચ્યા। શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ પાઠ્યપુસ્તકોની અછતની ફરિયાદો ઉઠી રહી છે। આમ તો અનેક વાલીઓ શાળાઓ શરૂ થતાં પહેલાં જ પુસ્તકો લેવા માટે પુસ્તક વિક્રેતાઓને ત્યાં પહોંચી જતા હોય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એ છે કે વાલીઓ રોજ સ્ટેશનરી શોપના ધક્કા ખાઈ રહ્યા છે, કારણ કે કોઈ પણ ધોરણના વિષયનો સંપૂર્ણ સેટ વાલીઓને મળ્યો જ નથી। ધોરણ 1 થી લઈને 12 સુધીમાં એટલે કે તમામ ધોરણોમાં એક અથવા તો બે પુસ્તકો ન મળી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। પુસ્તક મળતી જ નથી। ગવર્મેન્ટ શિકાર કઈ રીતે કરે છે? ધોરણ 4 ની હિન્દીની હજુ સુધી આવી જ નથી, અને 7માની હિન્દીમાં બી કટિંગમાં માલ આવે છે। અત્યારે હિન્દી ધોરણ 4 ની હિન્દી અને ધોરણ 7 ની હિન્દી, તો એમાં ધોરણ 7 ની હિન્દી જ મળી છે, ધોરણ 4 ની હિન્દી હજુ સુધી આવી જ નથી। અઠવાડિયું લાગશે, મહિનો થઈ ગયો, પણ હજુ સુધી એક બી વાર ધોરણ 4 ની હિન્દી આવી જ નથી। તો હાલ ઉપલબ્ધ ન હોય તેવા પુસ્તકોની યાદી ઘણી જ લાંબી છે। ધોરણ 1 થી 3ના ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષયનું જ પાઠ્યપુસ્તક ઉપલબ્ધ નથી, તો અંગ્રેજી માધ્યમમાં પણ ધોરણ 1, 4 અને 5 તથા 8ના ગુજરાતી વિષયના પુસ્તકો ઉપલબ્ધ જ નથી। ગુજરાતી માધ્યમના વિવિધ ધોરણોમાં વિવિધ વિષયોની મોટા પાયે ઘટ હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ અંગ્રેજી માધ્યમની કોમર્સ શાખામાં ધોરણ 11માં ઇકોનોમિક્સ સિવાય કોઈ પણ અન્ય વિષયનું પુસ્તક જ ઉપલબ્ધ નથી। પુસ્તકોની આટલી ઘટ વચ્ચે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે સૌથી મોટો સવાલ છે। પુસ્તક વિક્રેતાઓનું પણ કહેવું છે કે પુસ્તકોની કિંમત તો નજીવી છે, પરંતુ તેના માટે રોજે રોજ ધક્કા ખાઈને વાલીઓ પરેશાન થઈ ચૂક્યા છે। તો અમારે કેવું હોય છે કે અમારે ઓર્ડર નાખી દેવાનો, ઓર્ડર નાખીએ એટલે એ લોકો આગળ ગાંધીનગર ઓર્ડર નાખી દે, અને ગાંધીનગરથી જે બુક્સ એ લોકોની પાસે તૈયાર થઈ ગઈ હોય તે મંડળીવાળાને આપે, મંડળીવાળા પાસેથી એમને મળે, પણ જે બુક્સ એમની પાસે હોય એ જ મળે। એવું નથી કે ભાઈ સ્પેશિયલી એ લોકોએ બુક છાપી નાખી હોય આપણા માટે, નથી આવી રહી બુક્સ, સાદી પ્રિન્ટિંગ થઈને જ નથી આવી રહી। આખરે હકીકત શું છે તે જાણવા TV9ની ટીમ પાઠ્યપુસ્તક મંડળના રાજ્યના એકમાત્ર ડેપો એવા નિર્ણયનગર ડેપો પર પહોંચી હતી। અહીંના સેલ્સ મેનેજરનો દાવો છે કે રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તક મંડળે પુસ્તકો પહોંચાડી દીધા છે। શાળાઓની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી પુસ્તકો ના મળ્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે। ત્યારે અમે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અમદાવાદના નિર્ણયનગરનો જે ડેપો છે ત્યાં પહોંચ્યા છીએ, અને અહીંયા તમામ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યની જેટલી પણ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે એ તમામને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સીધા જ પુસ્તકો મોકલી દેવામાં આવતા હોય છે, અને સત્ર શરૂ થાય એ પહેલાં જ એ તમામ પુસ્તકો આ વખતે પહોંચી ચૂક્યા છે, અને એના જ કારણે લાગી રહ્યું છે કે આ વખતની જે સ્થિતિ છે એ ખાનગી શાળાઓને લઈને વિકટ બનતી જોવા મળી રહી છે। અહીંયા ડેપોના ઓફિસર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, શું કઈ સ્થિતિ છે? તમામ પુસ્તકો ઉપલબ્ધ છે કે કેમ? કારણ કે અમદાવાદના વિવિધ બજારોમાં અમે ફર્યા છીએ, લોકો ફરિયાદ કરી રહ્યા છે પુસ્તકો નથી મળી રહ્યા। ના, પાઠ્યપુસ્તક મંડળના સેલ ડેપો ખાતે તમામ પ્રકારના પુસ્તકો હાજર છે। ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તમામ માધ્યમના પુસ્તકો છે। જે લોકોને બજારમાંથી પુસ્તકો ના મળે તે અહીંયા સેલ ડેપો ખાતે આવીને પુસ્તકો લઈ શકે છે। ઓકે, એટલે આ ખાલી એકમાત્ર જગ્યા છે કે જ્યાંથી મળી રહેશે, કે પછી બીજી કોઈ જગ્યા પણ વ્યવસ્થા છે? અને કેવી રીતના, મતલબ તમામ લોકો આવી શકે, શાળાઓ આવી શકે, કે શું કઈ વ્યવસ્થા કરી છે? પાઠ્યપુસ્તક મંડળની પોતાની આ એકમાત્ર જગ્યા છે જ્યાં આગળ શાળા, સામાજિક સંસ્થાઓ, વાલી અને વિદ્યાર્થીઓ આવીને લઈ જઈ શકે છે। ઓકે, તો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એકમાત્ર આ જગ્યા છે એ તૈયાર કરવામાં આવી છે, અને ત્યાંથી તમામ લોકો, એટલે કે ચાહે શાળા હોય કે પછી વિદ્યાર્થીઓ હોય, એમને રાહત દરે એટલે કે લગભગ 12% ડિસ્કાઉન્ટ સાથે એમને અહીંયાથી પુસ્તકો ઉપલબ્ધ છે। પરંતુ સ્થિતિ માર્કેટમાં એ પ્રકારની જોવા મળી રહી છે કે જ્યાં ખાનગી એટલે કે જે પ્રકાશનો અથવા તો જે સ્ટેશનરીવાળા છે એમના સુધી પુસ્તકો ના પહોંચ્યા હોય, અથવા તો જે ચેન છે સપ્લાયની એમાં કોઈ ખામી હોય કે પછી બીજી કોઈ બાબતો હોય, ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો ના પહોંચ્યા હોય એ પ્રકારની સ્થિતિ જરૂર જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। દાવો છે કે વિદ્યાર્થીઓ હોય કે શાળાઓ કોઈ પણ આ ડેપોમાંથી પુસ્તક મેળવી શકે છે, પરંતુ અહીં સવાલ એ છે
કે રાજ્યમાં હજારો ખાનગી શાળાઓ છે અને લાખો વિદ્યાર્થીઓના અભ્યાસ કરી રહ્યા છે. શું અન્ય જિલ્લાના લોકો પુસ્તક માટે અમદાવાદ આવશે? એટલે કે પુસ્તક વિતરણની વ્યવસ્થા પણ હાલ તો સવારોના ઘેરામાં છે.